ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા બનાસકાંઠા વડગામ નજીક હેલીપેડ પર જગદીશ વિશ્વકર્માનું આગમન થયું। હેલીપેડ પર જ આગેવાનો પાસેથી રિવ્યુ લીધા। મગરવાડા દર્શન બાદ સંબોધશે સભા। જગાણા શાળાની મુલાકાત બાદ પાલનપુરમાં જંગી સભાને સંબોધવાના છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો અંતિમ તબક્કો છે, ત્યારે પ્રચાર પૂરજોશમાં અત્યારે કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા ખાતે આજે સભા પણ સંબોધશે જગદીશ વિશ્વકર્મા। જણગા શાળાની પણ મુલાકાત લેવાના છે। અમે કીર્તિસિંહ પાણીની અંદર ગયા। રૂપિયા 10,000 કરોડની આ કૃષિ સહાય પેકેજ એ માનનીય પ્રધાનમંત્રી મોદી અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યું। એવી જ રીતે હરિભાઈ ટેકાના ભાવની ખરીદી કેટલા રૂપિયા? ટેકાના ભાવની ખરીદીમાં મહેશભાઈ, અશ્વિન, ખાલી 15,000 કરોડ રૂપિયા। કેટલા? ટેકાના ભાવની ખરીદીના 15,000 કરોડ રૂપિયા। અલગ અલગ જિલ્લામાં જઈએ એટલે લોકોને પૂછીએ કે કેમ ભાજપને વોટ આપવો છે, ભાજપને કેમ વોટ આપવો છે, ત્યારે લોકોના જે જવાબ આવે છે કે સાહેબ કોંગ્રેસના વખતની અંદર કદાચ કોઈક નાનું મોટું છમકલું થાય, કદાચ કોઈક આતંકવાદી આવીને આપણા ભારત ઉપર હુમલો કરી જાય, મુંબઈના તાજ હોટલમાં હુમલો કરે, અક્ષરધામ પર હુમલો કરી જાય, કાશ્મીરમાં આપણા આવીને હુમલો કરી જાય, તો કોંગ્રેસના વડાપ્રધાન અથવા તેમના રક્ષા મંત્રી માત્ર પ્રેસ આપી દે કે આ પાકિસ્તાન હુમલો છે અને એને અમે વખોડીએ છીએ। અને જ્યારે આપણા જવામર્દ સૈનિકો આપણા દેશ ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો શું જવાબ આપે છે? આપણા ભારત ઉપર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ્યારે જ્યારે આતંકવાદીએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, આપણા સૈન્યએ 3 વખત જવાબ આપ્યો। સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, અને જ્યારે કાશ્મીરની અંદર આપણી માતાઓ બહેનોના સિંદૂર ભૂસવાનો પ્રયાસ કર્યો, માં ઊભી હોય બાજુમાં દીકરાને ગોળી મારે, પત્ની ઊભી હોય બાજુમાં પતિને ગોળી મારે, આ હિચકારો હુમલો જ્યારે થયો ત્યારે પ્રધાનમંત્રી ભારતમાં હતા નહીં, વિદેશની ધરતીથી બધા જ કામ પડતા મૂકી તાત્કાલિક પાછા આવ્યા। ઉચ્ચ કક્ષાની બેઠક થઈ। આ બેઠક બાદ તમારા ને મારા મનમાં પ્રશ્નો હતા કે આનો જવાબ ક્યારે આપશે, આનો જવાબ ક્યારે આપશે।